શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા, પણ સાંસદને કયા ભુવાએ ફેંક્યો છે પડકાર? તો શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા, પણ ગુજરાતમાં ભુવાઓની બોલબાલા ઓછી થતી નથી. લોકોના એવા ઘણા દાવા છે કે ભુવા પાસે જવાથી તેમના કામ થાય છે. તો એવા પણ આરોપ લાગતા રહે છે કે ભુવા ગેરમાર્ગે દોરે છે. પરંતુ આ બધાની વચ્ચે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ભુવા ભોપોળમાં ન પડવાની સલાહ આપી, તો એક ભુવાએ જ્ઞાનીબેનને પડકાર ફેંકી દીધો. આખરે શું છે આ સમગ્ર મામલો? શું થયું છે? શું પડકાર ફેંકાયો છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ. मारे ये मिलते दो वो एकली गाड़ी फेरू दो दशा में मारा भेगा गाड़ी भरसे અને નડે તો મને નડે, તમને કોઈ નડશે નહીં, બરોબર ને? પછી આ ભુવાનું ને એનું જો ને એ કંટ્રોલ બારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. તમારું જે કર્મ છે એનું ઈ છે, અગત્યનું છે. જેવું કર્મ કરશો એવું ભોગવશો. અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે, અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે. એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની. કોઈ પણ હકામણ હોય તો વાત કરવાની. 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને. અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને, દુઃખ બંધ કરો 5 મિનિટ માટે, તો મને ખબર પડે કે હું દુનિયામાં જેવું જૂઠું છું. અને આજે સભા વાળો ત્યારવાડા તેર અડકાયા છે ને, દાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળું કોઈ પૂછવા વાળું નતું. દાડો ઠાકોરના તેર સભા વાળો અડકાયા થયેલો ફરતો દાડો હું છોડાવનારી મેલડીશું. હા, એટલે બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો ને, ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ. આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર. બીજી વખત આવું વિડીયો આવે નોમ લઈને નાખું તો મારું કાળું રાવણની માથાનું. તો સાંભળ્યું ને તમે, બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબહેને એક જાહેર સભામાં અંધશ્રદ્ધાથી દૂર રહેલા લોકોની અપીલ કરી. તેમણે ભુવાઓ પર નિશાન સાધતા કહ્યું કે ભુવાઓ ખોટા વહેમ નાખી જીવન બરબાદ કરી નાખે છે. જેના પર બનાસકાંઠાના કાળુ ભગત નામના એક ભુવાએ જ્ઞાનીબહેનનું નામ લીધા વગર પડકાર ફેંકી દીધો. અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને, દુઃખ બંધ કરો 5 મિનિટ માટે, તો મને ખબર પડે કે હું દુનિયામાં જેવું જૂઠું છું. અને આજે સભા વાળો ત્યારવાડા તેર અડકાયા છે ને, દાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળું કોઈ પૂછવા વાળું નતું. દાડો ઠાકોરના તેર સભા વાળો અડકાયા થયેલો ફરતો દાડો હું છોડાવનારી મેલડીશું. હા, એટલે બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો ને, ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ. આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર. બીજી વખત આવું વિડીયો આવે નોમ લઈને નાખું તો મારું કાળું રાવણની માથાનું. ભુવાજી કાળુ ભગતે તો જ્ઞાનીબહેનને ચેલેન્જ પણ આપી છે કે બીજી વખત બોલતા સમયે ધ્યાન રાખજો, નહીં તો હવે તમારા નામ સાથે બોલીશ. કાળુ ભગત નામના ભુવાજી મેલડી માતાજીના ઉપાસક છે. તેઓ જ્યારે ધૂણવા માટે બેસે ત્યારે અનેક લોકો તેમની પાસે આવે છે. થઈ જશે, લગ્ન કરેલા તને છૂટું કરી દીધું છે, પણ 3 દાડમ બહેરું આવો તો હું હેડતો મુના આવી. 3 કલાક નતા થવાડી તને બહેરું પાછું લાવ્યું તું. પછી ફોન કર્યો, ભુવાજી ફૂલમાં આવું કહેવાય ગયું, ઓસ્ટ્રેલિયાથી હેડતું ચમનું આવું. અનેક લોકોનો દાવો છે કે ભુવાજીના કારણે તેમના દુઃખ દર્દ દૂર થયા છે. ભુવાજીના વિડીયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ છે. ગુજરાતમાં એવા ઘણા ભુવા છે જેમના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. ત્યારે તેઓ જે ચેલેન્જ આપતા હોય છે તે જોવા જેવી હોય છે. વધુ એક ભુવા જે પોતાને ચહેર માતાજીના ઉપાસક ગણાવે છે, તેમનો દાવો છે કે અમેરિકાની જેલમાં તેમણે એક વ્યક્તિને છોડાવ્યો. હું એવું બોલી 22 તારીખ હોજી ઘડિયાળમાં 5 વાગે સેન્ટરના હરિયાણા તોડું તો મારું નાયણ મેહોરની માતાનું કે શક્ય નહીં. ચૌધરી એવું બોલ્યા કે ચહેરમાં તારામાં વિશ્વાસ બહુ છે, પણ આ વસ્તુ શક્ય નથી. મેં કીધું તારો કોર્ટ જજમેન્ટ આલો છે સાચું પડે છે, હું નારાયણ મેહોરની માતા જજમેન્ટ આલું છે સાચું પડે છે. રાતે ઘડિયાળમાં 2 વાગ્યા જજને બી ચહેરે ઉઠાડો, કોઈ નહીં અમેરિકા હો. જજે એવો ઓર્ડર કર્યો કે આ ચૌધરીને જેને પકડ્યો હોય એને આજ રાત છોડો, એને જે પોલીસ વાળે પકડ્યો છે એને સજા થાય. હું
22 તારીખ બોલી હતી, 21 તારીખ રાતે સોળા જ ઘેર લાવી હતી, લાઈન ને હરની માતા એ મારું ચહેરનું કામ છે. અને એવું લેટર લખી આલ્યું કે 2030 સુધી આખા અમેરિકામાં ગમે એવો ફરતો હોય એને નહીં પકડવાનો. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ખૂબ જ પાતળી ભેદ રેખા છે. તેની ઓળખવી ખૂબ જરૂરી છે. આ રેખા જો ઓળખી લેવામાં આવે તો ક્યારેય કોઈ સમસ્યા ન થાય.